दोस्तों आज चेतरभाई वसावा બહાર આવીને શું બોલ્યા છે એક વાર તો તમે કીધું તું પ્રશાંત સુંબે આઈપીએસ આવ્યા હતા, એમણે કેટલી 5 દિવસ સુધી આવ્યા હતા, કીધું તું મને કે ભાઈ એમણે હોમ મિનિસ્ટર સાથે વાત કરવા માટે કોલ કર્યો તો મેં ના પાડી હતી. એમણે પ્રદેશ પ્રમુખ સાથે વાત કરી લો 2 મિનિટ ના પાડી હતી. મેં કીધું મારે જોડાવું જ નથી, તો મેં વાત કરીને મારે થોડું કે સાહેબ મને એકવાર કાઢો પછી કે એ સિસ્ટમ જ નથી મારામાં. કોઈ બચાવી લો હું કરતો જ નથી. ને ખોટું કર્યું હોય તો આપણે એ કરીએ ને, આપણે કંઈ જ ખોટું નથી કર્યું પછી પણ વેઠવાનું આવે. 5-6 દિવસમાં મને આવીને પાર્ટી બદલવાની વાત કરતા તો પણ મેં પાર્ટી બદલી નથી દોસ્તો, એવું આપણા ચેતરભાઈ વસાવાનું. ચેતરભાઈ વસાવા પાર્ટી બદલશે દોસ્તો. અને ગોપાલભાઈ ઇટાલિયન, જિગ્નેશ મેવાણી દોસ્તો શું બોલ્યા, લઠ્ઠાકાંડમાં શું બોલ્યા છે ચેતરભાઈ વસાવા, આખું તમે. મારે ગુજરાત સરકારના રોયલ સ્ટેટ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, જે બહેનોના ભાઈ આ રોયલ સ્ટેટ પીવાથી છીનવાઈ ગયા, એનો ભાઈ આ ગુજરાત સરકારના રીલ બનાવતા રોયલ સ્ટેટ મંત્રી પાછો અપાઈ શકશે? આ ભારત ભૂમિના ગદ્દારો છે અને આ ભારત ભૂમિના ગદ્દારોની ભ્રષ્ટાચારની, એમની ભૂખના કારણે, એમની પૈસાની વાસનાના કારણે આ લઠ્ઠાકાંડમાં આપણે આટલા બધા માણસો ગુમાવ્યા અને સતત આપણે ગુમાવી રહ્યા છીએ. દર વખતે લઠ્ઠાકાંડ બને એટલે એસપી, આઈજી, કલેક્ટર, રોયલ સ્ટેટ મંત્રી, સરકારના બીજા બધા વિભાગના મંત્રીઓ એક સાથે કડક કાર્યવાહી, પંચની નિમણૂક કરશું, કમિશન બનાવશું, કોઈને છોડવામાં નહીં આવે. બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા, લાવો હિસાબ. હજી તો તમે આ લઠ્ઠાકાંડ છે, હજી તમે આવતા 5 વર્ષમાં જુઓ, ગાંજો અને ડ્રગ્સના કારણે ગુજરાતનું કોઈ ઘર બાકી રહેવાનું નથી. કે અગાઉના લઠ્ઠાકાંડ વખતે રોયલ સ્ટેટ મંત્રીએ એવું કીધેલું કે હવે પછી ગુજરાતમાં કોઈ ઘટના ન બને એવો નમૂનારૂપ દાખલો બેસાડવામાં આવશે. ભાઈ તમારી વાતો બુટલેગર માનતા નથી, હાલી હું નીકળ્યા છું. સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરોના મકાન અને ઓફિસની 2 કિલોમીટરની ત્રિજ્યામાં આજે પણ દારૂના, ચરસના, ગાંજાના બેફામ વેપલા ચાલુ છે. ભાજપ વાળા તો એમ કહે છે કે દાદાની સરકાર. દાદા આવા હોય જે પોતાની દીકરીના ધણીને મરવી નાખે? દાદા આવા હોય જે એક દીકરીના ભાઈને મરવી નાખે રોયલ સ્ટેટ પીવડાવીને? એક બાજુ ચરસ અને ગાંજામાં યુવાનોને પૂરા કરો, બીજી બાજુ દારૂમાં અને લઠ્ઠામાં પૂરા કરો, અને ત્રીજી બાજુ ડ્રગ્સનો વેપલો કરીને એક આખી પેઢીને બરબાદ કરો. કે આપણા રાજ્યમાં ગુંડાઓ, બુટલેગરો, તોડબાજો, માફિયાઓ, ખોટું કરનારાઓ આગળ અને સરકાર પાછળ. આ લઠ્ઠાકાંડ એ ગુજરાતની ભાજપ સરકાર માટે શરમથી ડૂબી મરવાનો વિષય હોવો જોઈએ. ગુજરાતના રોયલ સ્ટેટ મંત્રીને એટલું કહેવાનું છે કે તમે ઈમાનદારીથી પગલા લેવા માંગતા હોય તો 100 વહીવટદારોનું લિસ્ટ ગોપાલ ઇટાલી આપશે. તમે કયો એ જિલ્લાના એલસીબીના, એસઓજીના, આરઆર સેલના, ક્રાઇમ બ્રાન્ચના કયા વહીવટદારની કઈ ડિટેલ જોઈએ મારી પાસે? તમામ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ ને કહેવા માંગુ છું, મોટી સંખ્યામાં રોડ ઉપર તમે પણ ઉતરો, હું તમને ટેકો કરીશ. કોંગ્રેસ પાર્ટી તમારી પડખે ઉભા રહેશે અને તમે સવાલ પૂછો કે સ્ટેટ મોનિટરિંગની રેડમાં કે આવી કોઈ ઘટના બને ત્યારે ફક્ત પીએસઆઈ, પીઆઈ ને સસ્પેન્ડ કેમ કરો છો? એ ભલા માણસ પોલીસ વાળાઓ, એ ભાજપના રોયલ સ્ટેટ મંત્રી, જરાક ભગવાનથી ડરો, અમારાથી તો ના ડરો. કેટલી કમનસીબી કહેવાય, કોન્સ્ટેબલ થી લઈને ડીજી સુધીના માણસ હોય, હાડા એક લબાડ 8 ચોપડી પાસને સેલ્યુટ કરવી પડે. આવો દિવસ ગુજરાતમાં આપણે જોવાનો. હજી જો હર્ષ સંઘવીની આંખ ખુલતી ના હોય તો આપણે બધા જ ગુજરાતીઓએ જેમ જંતર મંતરમાં તમામ જ્ઞાતિ અને ધર્મના યુવાનો જ્ઞાત, જાત, ધર્મ, કોમ ભૂલીને એક થયા, એમ આપણે બધા જ ગુજરાતીઓ સાથે મળીને માંગ કરવી જોઈએ કે લાખ વાતની એક વાત, ગુજરાતના ગૃહમંત્રી 8 ચોપડી પાસ હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ. 24 ઓગસ્ટ દોસ્તો આજે ચેતરભાઈ વસાવા હજી બહાર આવ્યા નથી, પણ આજે દોસ્તો ચેતરભાઈ વસાવાને બહાર આવવાનો ચાન્સ છે. શું લાગશે ચેતરભાઈ વસાવાને આજે જામીન જડી છે દોસ્તો કે પછી ના જડે જામીન? દોસ્તો આપણે તો ચેતરભાઈ વસાવાને કેમ વારંવાર જેલમાં જવું પડશે એ પણ તમે કમેન્ટમાં કીધો. દોસ્તો ચેતરભાઈ વસાવાને શું તમે સપોર્ટ કરો છો ને કરો છો તો દોસ્તો શું આપણે ગુજરાતમાં એટલા ચેતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે લોકો કે પછી મધ્યપ્રદેશ કે રાજસ્થાનથી પણ તમે સપોર્ટ કરો છો? દોસ્ત ચેતરભાઈ વસાવા દોસ્તો જો આવી જશે તો આપણે વિડીયો એક બનાવીને ચડાવી નાખશું. ને અત્યારે દોસ્તો ચેતરભાઈ વસાવા આવ્યા નથી, આ ક્લિપ છે જૂની છે પણ અત્યારે વાયરલ થઈ રહી, લોકો એમને અત્યારની ક્લિપ સમજે છે પણ આ જૂની ક્લિપ છે. એ ચેતરભાઈ વસાવા પોર જ્યારે જેલમાં ગયા હતા એની ક્લિપ છે.